ચાલો, નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ છે, બરોબર? ત્યારે હવે તમારે જે ગણિતનું પેપર અંગ્રેજીનું પેપર બાકી છે, તો આ અંગ્રેજીનો પેપરનું એક મોડલ પેપર જે બ્લુપ્રિન્ટ આધારિત આપણે તૈયાર કરેલું છે, કે જે તમે જે તૈયારી કરી એ તૈયારીમાં થોડાક અમે મદદરૂપ થઈ શકીએ એવા હેતુથી બનાવેલું છે. તો એક મોડલ પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કરવાનું છે 40 ગુણના, બરોબર? ફટાફટ આગળ વધીશું, પરંતુ એ પહેલા જો તમે ચેનલ પર નવા હો તો એક જરાક ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, બરોબર? એટલે તમે એક લાઈક કરો એનાથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે આવા કામો કરવા માટે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે જ્યારે તમે ધોરણ 6 માં પ્રવેશ કરશો ત્યારે ધોરણ 6 ના તમામ પાઠના સ્વાધ્યાય છે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, પાઠની સમજૂતી છે, આ બધું તમને ભાઈ આ ચેનલ ઉપરથી મળતું રહેશે, બરોબર? તો એક જરાક ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાલો, આપણે આગળ વધીશું. ફટાફટ એક 40 ગુણના પેપરનું સોલ્યુશન કરવાનું છે. જોઈએ કેવા કેવા પ્રશ્નો આપણને પૂછાય છે. તો જુઓ ભાઈ, પહેલો પ્રશ્ન આવો કંઈક પૂછાય કે ભાઈ નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આપણને એક ફકરો આપી દે, એ ફકરો પહેલા આપણે વાંચવાનો, પછી ફકરા આધારે આપણે પ્રશ્નના જવાબ દેવાના. એક પ્રશ્નનો જવાબ આપો એટલે 2 ગુણ. આવા 3 પ્રશ્નો પૂછાય એટલે 6 ગુણ અહીંયા રોકડા થઈ ગયા. ફકરો હું આપ્યો જોવો તો, she is Ria, she is in standard 5th. Ria is reading a story book. She is 10-year-old. She has a big book with her. Rekhaben is Ria's mother. Her father's name is Paresh ભાઈ. ચાલો, હવે આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે. પહેલો પ્રશ્ન, what is Ria doing? રિયા શું કરી રહી છે ભાઈ? તો જુઓ તો, Ria is reading a story book. તો આપણો જવાબ આવશે Ria is reading a story book. How old is Ria? તો અહીંયા આપ્યું she is 10-year-old. તો કે Ria is 10-year-old. Ready? What is the name of Ria's father? રેખાબેન is Ria's mother. Her father's name is પરેશભાઈ. તેના પપ્પાનું નામ શું થઈ ગયું? પરેશભાઈ. એટલે Ria's father's name is પરેશભાઈ. આવો આપણો જવાબ થઈ ગયો. ડન છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો એક અર્થસભર શબ્દ લખો. 4 ગુણ છે ભાઈ. એક અક્ષર આપ્યો હોય એના ઉપરથી એક આખો આપણે શબ્દ લખવાનો. હવે એ શબ્દ ગમે એ તમે લખી શકો, મૂળ એનો કંઈક મિનિંગ થવો જોઈએ, બરોબર છે? આડેંધડ ગમે એ તમે લખી નાખો એમ નો હાલે, એનો કંઈક મતલબ થવો જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા તમને એફ આપ્યો તો એફ માટે આપણે અહીંયા લખ્યું છે ફોરેસ્ટ. હવે ફોરેસ્ટ ની જગ્યાએ તમે ફન લખી શકો, ફેર લખી શકો, ફેન લખી શકો, બરોબર? પણ એનો મતલબ કંઈક થવો જોઈએ. એની સામે અહીંયા એંગ્રી લખ્યું છે, આની જગ્યાએ તમે એપલ લખી શકો. ઓકે, ચાલો. ટી ની સામે ટ્રી લખ્યું છે, આપણે ટી લખી શકીએ, ટીચર લખી શકીએ, ટ્રક લખી શકીએ, પણ આપણને એ સ્પેલિંગ સાચો આવડવો જોઈએ. એસ આપ્યો છે તો એસ ની સામે અહીંયા શોપ લખ્યું છે, આપણે સ્પેરો લખી શકીએ, શોપ લખી શકીએ, બરોબર? જે તમને આવડતો હોય એ સ્પેલિંગ તમારે લખવાનો છે. ડન છે? અર્થ એનો કંઈક નીકળવો જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 5 ગુણ છે. આમાંથી આપણે છે એ વિકલ્પ પસંદ કરવાનો અને આની સામે લખવાનો. જો આ ક્યાં લખ્યું હોય આપણે વિચારો, ડોન્ટ ટીઝ ધ એનિમલ, આવું ક્યાં લખ્યું હોય? તો કે આવું પ્રાણી સંગ્રહાલયમાં લખ્યું હોય એટલે ઝૂ. રિટર્ન ધ બુક વિથિન અ વીક, એટલે એ ક્યાં લખ્યું હોય? તો કે લાઇબ્રેરી. સોરી, રિટર્ન ધ બુક વિથિન અ બુક એટલે કે ભાઈ વિધિન અ વીક એટલે કે ભાઈ તમે જે બુક લઈ જાવ એ અઠવાડિયાની અંદર તમારે પાછી દઈ જવાની. આવું ક્યાં લખ્યું હોય? તો કે લાઇબ્રેરીમાં લખ્યું હોય. ડુ નોટ પ્લગ ધ ફ્લાવર્સ, આવું ક્યાં લખ્યું હોય? તો કે ગાર્ડનમાં લખ્યું હોય. ડિપોઝિટ યોર મની હિયર, તો આવું ક્યાં લખ્યું હોય? બેંકમાં લખ્યું હોય. સ્ટેન્ડ ઇન અ ક્યુ, તો ક્યાં લખ્યું હોય? તો કે ટિકિટ કાઉન્ટર ઉપર લખ્યું હોય. બરોબર છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ પોસ્ટર અથવા તો કોષ્ટકનો અભ્યાસ કરો અને કોઈ પણ 5 વાક્યો બનાવો. જો અહીંયા છે એ તમને એક પોસ્ટર આપ્યું, આની જગ્યાએ કોષ્ટક આપ્યું હોય, કંઈક જાહેરાત આપી હોય, કંઈ પણ હોય, એ એના આધારે આપણે પછી 5 પ્રશ્નો બનાવવાના. અહીંયા તમને એક આર્મી પબ્લિક સ્કૂલ છે એની નોટિસ આપેલી છે, ક્લીનલીનેસ કેમ્પેઇન છે.
This is informed that our school is organizing a cleanliness drive in the school from 2nd October 2024. All the students are requested to keep their classes and school premises clean. Use the dustbin is compulsory in the school. No one will throw litter in open. The members of the cleanliness club will visit each class every school day, and the cleanest class will be awarded at the end of every month. Secretary, Cleanliness Club. અહીંયા કહેવાનો મતલબ એવો છે કે એક આર્મી સ્કૂલ છે, આર્મી પબ્લિક સ્કૂલ છે, એની એક નોટિસ આપેલી છે કે ભાઈ તમારે છે એ તમારા વર્ગખંડો છે એની સાફ સફાઈ રાખવાની છે. પછી એક ક્લીનલીનેસ ક્લબ બનાવેલું છે. એ ક્લબના જે મેમ્બરો છે એ રોજ છે એ તમારા ક્લાસની વિઝિટ ઉપર આવશે, બરોબર. પછી તો કે મહિનાને અંતે જે ક્લાસ સૌથી સારો સ્વચ્છ હશે એને છે એ શું આપશે તો કે એવોર્ડ આપશે ધ ક્લીનેસ્ટ ક્લાસ તરીકે, બરોબર. આવી એક નોટિસ છે. ક્યારથી શરૂ થાય? 2 ઓક્ટોબર 2024 થી. આના ઉપરથી આપણે 5 વાક્યો બનાવવાના છે. જુઓ, આર્મી પબ્લિક સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝિંગ અ ક્લીનલીનેસ ડ્રાઈવ સ્ટાર્ટિંગ ફ્રોમ 2 ઓક્ટોબર 2024. એમાંથી જ આપણે જોઈને લખવાનું છે. All students are requested to keep their classes and school premises clean. The use of dustbin is compulsory in the school to avoid littering. Members of the cleanliness club will visit each class every school day to check the cleanliness. The school will award the cleanest class title at the end of every month. રેડી? એમાંથી જ આપણે લખ્યું, કાંઈ આપણે ઘરેના કાંઈ ખાડા ખોદીને કાઢ્યું ના. એમાંથી જ જોઈને લખવાનું હતું, બરોબર. ચાલો, એના પછી ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર લખો. 5 માર્કમાં છે. એટલે કે ચિત્ર આપ્યું હોય, ચિત્ર જોવાનું ને એના ઉપરથી 5 પ્રશ્નો આપણને પૂછે. એ 5 પ્રશ્નોના આપણે જવાબ દેવાના. અહીંયા દેવભાઈ રમે છે, દિયાબેન છે એ ઢીંગલી હારે રમે છે. આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના, બરોબર. જુઓ, પ્રશ્ન કેવા પૂછે? હુ ઇઝ પ્લેઇંગ વિથ ધ બ્લોક્સ? જો બ્લોક આરે કોણ રમે છે તો કે બ્લોક આરે છે દેવભાઈ રમે, એટલે દેવ ઇઝ પ્લેઇંગ વિથ ધ બ્લોક્સ. રેડી? આવી રીતે જવાબ દેવાના હોય. હાલો તો એક જરાક ભાઈ જેને લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને લાઈક કરી દો મારા વાલા. તમારી એક લાઈક અમને ઘણું બધું યાર પ્રોત્સાહન આપે આવું કામ કરવા માટે, બરોબર. તો એક જરાક લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચેનલ ઉપર નવા હોય, કારણ કે હવે તમે જ્યારે ધોરણ 6 માં પ્રવેશ કરશો ત્યારે ધોરણ 6 ના પણ તમામ જે સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પાઠની સમજૂતી, આ બધા વિડીયો તમને અહીંયા મળતા રહેશે, બરોબર. તો ચેનલને જરાક સબસ્ક્રાઇબ કરી દેજો. વેકેશન દરમિયાન પણ આપણે કંઈક ને કંઈક એવી એક્ટિવિટીઝ કરશું કે જેના લીધે તમારા જ્ઞાનમાં છે ગમત સાથે જ્ઞાનમાં વધારો થાય. તો એ એક્ટિવિટીમાં તમે જોડાઈ શકો એટલા માટે થઈને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હાલો આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન, હુ ઇઝ પ્લેઇંગ વિથ ડોલ? જો ઢીંગલી હારે કોણ રમે છે ભાઈ તો કે દિયા ઇઝ પ્લેઇંગ વિથ ડોલ. ડન? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ઇઝ ઇટ ડે ટાઈમ ઓર નાઇટ ટાઈમ? આ દિવસનો સમય છે કે રાત્રિનો સમય છે? હવે ઈ આપણને કે કેમ ખબર પડે? તો અહીંયા મગજ વાપરવાનું. અહીંયા જો બારીમાંથી આપણને સ્ટાર દેખાય છે, એનો મતલબ આ રાત્રિનો સમય છે, તો કે ઇટ ઇઝ નાઇટ ટાઈમ. રેડી? ચાલો, વોટ ઇઝ ધેર ઓન ધ વોલ? દિવાલ ઉપર શું છે? દિવાલ ઉપર શું દેખાય? આ દેખાય ઘડિયાળ, તો કે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ડન? ચાલો, એના પછી વોટ ઇઝ ઇન ધ ફ્લાવર વાઝ? ફ્લાવર વાઝમાં શું છે? ધેર આર ફ્લાવર્સ ઇન ધ ફ્લાવર વાઝ. ભાઈ અહીંયા જુઓ, બરોબર છે. ચાલો, ફૂલદાનીમાં શું છે? તો ફૂલદાનીમાં ફૂલ છે. ચાલો, એના પછી એક આવું પૂછાય, સંખ્યાને શબ્દોમાં લખવા ખાલી જગ્યા પૂરો. 4 ગુણમાં પૂછાય. અહીંયા સંખ્યા આપી હોય એને શબ્દોમાં લખવા માટે અહીંયા કંઈક ખાલી જગ્યા આપી હોય, એ ખાલી જગ્યા આપણે પૂરવાની હોય. તો અહીંયા આપ્યું 70,018, તો એને કેમ લખાય? 70,018. તો અહીંયા તમારે 1000 લખવાનું, અહીંયા 18 લખવાનું. 64,310, તો 64,310. તો અહીંયા તમારે 1000 લખવું પડશે, અહીંયા 100 લખવું પડશે. 80,015, તો 80,015, તો અહીંયા 1000 અને અહીંયા 15. 35,450, તો 35,450. તો અહીંયા તમારે 1000 લખવું પડશે અને અહીંયા 100 લખવું પડશે. ડન છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન,
કેવો પૂછાય? તો કે યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂરો કરો ભાઈ. જો અહીંયા સંવાદ માટે અહીંયા આપણે એકડો બગડો તગડો આપી દીધું એટલે આપણને ખબર પડે કઈ ખાલી જગ્યામાં શું આવે છે, બરોબર? તમારે ત્યાં સીધું ખાલી જગ્યામાં જ લખવાનું છે. તો જુઓ, મીના છે એ ખાલી જગ્યા સર, મીના એવું બોલે, હું બોલી, તો એ આપણે એના પછીનું વાક્ય વાંચીએ ને તો ખબર પડે કે વાક્યનો બીજો વાક્ય છે એમાં જવાબ શું આવ્યો, તો કે ગુડ મોર્નિંગ મીના. એનો મતલબ આને શું કીધું છે પહેલા, તો કે એને કીધું છે ગુડ મોર્નિંગ સર, બરોબર? એટલે અહીંયા આવશે પહેલામાં ગુડ મોર્નિંગ. જો આમાંથી જ પસંદ કરવાના હોય, ઉપર આપ્યા હોય ને એમાંથી જ ગુડ મોર્નિંગ સર એવું મીનાએ કીધું. એટલે લાઇબ્રેરિયને એવું કીધું ગુડ મોર્નિંગ મીના, હાઉ કેન આઈ, પછી ખાલી જગ્યા છે તો એને શું કીધું છે, તો કે હાઉ કેન આઈ હેલ્પ યુ. એટલે અહીંયા 2 નંબરમાં શું આવશે, હેલ્પ યુ આવશે. પછી લાઇબ્રેરિયન મીના એવું કે આઈ વોન્ટ ટુ રીડ અ બુક, એટલે કે મારે એક બુક વાંચવી છે. હવે લાઇબ્રેરિયન ને પૂછશે ને કે ભાઈ કઈ બુક તારે વાંચવી છે, એટલે લાઇબ્રેરિયન શું પૂછશે, which book do you want? તો મીના એવું કહે છે કે આઈ વોન્ટ અ ખાલી જગ્યા. હવે એ કઈ બુક વાંચવી એવું કે છે, તો મીના કહે છે કે આઈ વોન્ટ અ સ્ટોરી બુક. મીનાને કઈ બુક જોતી છે, સ્ટોરી બુક જોતી છે. એટલે લાઇબ્રેરિયન કહે છે હિયર ઇઝ ફેમસ બુક ઓફ અકબર બિરબલ. અકબર બિરબલની આ બહુ પ્રસિદ્ધ બુક છે, આલે. હવે મીના શું કહે છે, થેન્ક યુ સર. તો અહીંયા શું કહે છે, થેન્ક યુ સર. તો અહીંયા આવશે 5 નંબરમાં થેન્ક યુ. રેવડે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ મુદ્દાઓના આધારે 5 વાક્યોમાં વર્ણન કરો. જો અહીંયા 5 મુદ્દા આપ્યા હોય, બિગ બિલ્ડિંગ, મેની ક્લાસરૂમ, પ્લેગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને ગાર્ડન, તો આ શબ્દો વાંચો ને તો આપણને ખબર પડે કે આ શાળાની વાત થાય છે. એટલે આપણે એની ઉપરથી વાક્યો બનાવી નાખવાના. My school has a very big building. There are many classrooms in the school. We have a large playground to play cricket and football. જો આ ક્રિકેટ ને ફૂટબોલ ત્યાં ન આપ્યું હોય, અહીંયા પ્લેગ્રાઉન્ડ જ લખ્યું હોય. આ આપણી રીતે આપણે ભેળવી દેવાનું. તમે કોઈક અહીંયા કબડ્ડી ભેળવી શકો, બરોબર? હું લખું એવું થોડું છે. We have a large playground to play કબડ્ડી and ખોખો. આવું તમે લખી શકો. ઓકે, ચાલો. There is a small garden with beautiful flowers. અહીંયા મેં સ્મોલ ગાર્ડન લખ્યું, તમારું ગાર્ડન બિગ પણ હોઈ શકે ભાઈ, બરોબર? તમે એવું લખી શકો there is a big garden with beautiful flowers. ઓકે, ચાલો. એના પછી the school has a library where we can read story books. ઓકે છે, ચાલો. અહીંયા તમે આવું લખી શકો the school has a library where we can read different books. બરોબર? તમારી રીતે તમારે અહીંયા વાક્યો બનાવવાના હોય છે. તો મારા વાલા, અહીંયા છે આપણે તમારા 40 ગુણનું મોડલ પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે, બરોબર છે? ચાલો, નવા હોય એ જરાક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, વિડીયોને લાઈક કરી દેશે. જો મોડલ પેપર પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો મારા વાલા. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હશે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, એટલે માટે કે ભાઈ તમારા જે આવનારું ધોરણ છે એના તમામ વિડીયો તમને મળતા રહે, બરોબર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીશું. તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ચાલો.